એક ભાઈ દારૂડિયો હતો, અને બહુ દારૂ પીતો. એને 2 દીકરા, અને 2 દીકરામાંથી એક દીકરો એના બાપાને જોતો, રોજ સાંજે આવીને બાપા પીતા, એટલે એમાંથી પછી એણે પીવાનું શરૂ કર્યું, અને સરવાળે એ છોકરો પણ આખો બરબાદ થઈ ગયો. શરીરે આખું લેવાઈ ગયું, લીવર ખતમ થઈ ગયું, પરિવાર આખો રજળી પડ્યો, વિખાઈ ગયો, એવું થયું. અને એક નાનો દીકરો હતો, એણે નાનપણથી એના બાપાની જોતો આવતો હતો, અને એ જોતો તો ઘરે પપ્પા આવીને છોકરાઓને મારે, મમ્મી હારે માથાકૂટ કરે, બાંધે, મમ્મીને મારતા, પૈસા વાપરી નાખે, કામ કરે નહીં, અને કેટલા કુટુંબમાં ઝઘડા કરે. પીધેલાને આ બધું બહુ થાય, એટલે આવું બધું બહુ થતું હતું. એટલે બધું જોતો હતો. અને નાના છોકરાએ નાનપણથી એવું નક્કી કરેલું, મરી જવું પણ કોઈ દી દારૂ પીવો નહીં. કે અમારા બાપાને અને અમારા પરિવારને દુઃખી થતા મેં જોયો, આ ધંધો ન કરો. અને એ માણસે ભણવામાં એવું ધ્યાન દીધું, અને સારો ઓફિસર બન્યો, અને પૈસે ટકે સુખી થયો.